આશુ ની આવી ગઈ. હું તમને થોડી ઓળખું. ન ઓળખતા? નહીં. હું એ ન ઓળખતા. હું એને ઓળખતા. તો પેલા ગઈ. 2 દી રોકાવાની. 2 દી હું થાય. તો અઠવાડિયું. તો આવું જ પડે ને ઈ તો. બાજુ ઘણા છે સગા સંબંધી તો ઈ બાજુ આવે તો રાતે નીકળી ન જવાય. હું કેસો? રૂપા માસી જેવા લાગે. પેલા દી રોકાવાનું છે ઈ ચો પેલા. અઠવાડિયું. તો વાંધો નહીં. આ શું છે હાંજે સોનલબેન? ઈ કઈ દેખાડે નહીં. હું દેખાડે નહીં. ખાઈ લેવાનું નહીં ખાઈ. લે ભાઈ જો મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. જો તો કેટલી બધી વસ્તુ. અમે ભાળી ગયા હતા. ઓછું ખાતા હો ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને ભાઈ સવારમાં આપણે સુરતથી વ્લોગ શરૂ કર્યો છે. અને આજે સુરતમાં છે અમારો 3જો દિવસ. કારણ કે ભાઈ 2 દિવસથી અહીંયા એવા કામેથી આવેલા હતા એટલે આપણે ક્યાંય વ્લોગ શૂટ નહોતો કર્યો. બસ ઘરેલી શૂટ કરેલા હતા એ અપલોડ કરતો હો. હે ને ભાઈ અત્યારે રોકાણેલા છે એ ગોથાણ. કારણ કે અહીંયા અમારે કામ હતું એટલે મેં અહીં રોકાણેલા છે ગોથાણ. ને અહીંયા હે ને મારા હાડુભાઈના ઘેરે જ રોકાણેલા છે. ને મજા આવી ગઈ ભાઈ 2-3 દિવસ અહીંયા ફરવાની રહેવાની ને બધે આમ. કાં છો? હા, બહુ મજા આવી ગયો. કેવી મજા આવી? સારી મજા આવી ગઈ. ને અમે તો હે ને ભાઈ દરરોજ છે કે સુરતમાં આટા મારવા વ્યા હતા અહીંથી. પછી થોડોક ટાઈમ રહી ગયા એટલે સુરત વ્યા હતા. ઘડીક વાર આટાને એવું મારતા, પણ વ્લોગ શૂટ ન કરતો. કારણ કે ભાઈ આપણે એવા કામેથી આવેલા હતા એટલે વ્લોગ શૂટ ન કરતા. અને આજે આપણે ઘરે વ્યૂઝ આવવાનું હોય. આજ છેલ્લો દિવસ છે અહીંયા એટલે મેં કીધું આજે ઘરે જઈએ કે આજે ઘણી જગ્યાએ જવાનું છે, ખરીદી કરવા થોડીક જવાની છે ને એવું બધું છે કામ. તો ઠેઠ સુધી કન્ટિન્યુ બિના રહેજો, બહુ મજા આવશે. અને ખરીદી હું કરીએ તમને ખબર પડશે. અને ગોથાણ ગામની અંદર આવેલા હતા. અહીં બાજુમાં તે ભાઈ રેલવે ટ્રેક છે તો અહીંયા આવ બાજુમાં તે. અને મજા આવી ગઈ. અહીંયા જો માથે હાથે મામાની બધા અહીં સૂતા, અમે બધા નીચે સૂતા, એવું બધું હતું. હાલો હવે કેવા નીકળવું આપણે? બસ આગળ નીકળવું જ છે. સુરત જાય. હા, સુરતમાં આટા મારીએ. રોકાઈ આજ આટો મારીને હા નીકળી જાય. હા, તો ભાઈ આજે અમારે છે ને સુરત જવાનું છે અંદર, તો બહુ મજા આવશે. અને ભાઈ અમે રહેતા ને તો અહીં બાજુમાં છે ને ભાઈ જો મસ્ત ગાર્ડન છે. તો થોડોક ટાઈમ રહેતો ને તો એ ગાર્ડનમાં ઘડીક વાર બેહવા વ્યા જતા, ફરવા વ્યા જતા, મજા આવતી. અને અહીંયાથી મેં આવેલા હતા કામે, તો એ અહીંયા ને બાજુમાં જ ઘર છે, થોડાક આગળ હતી. એટલે અમે અહીં રહેતા ને બસ ગાર્ડનમાં ને એટલામાં આજુબાજુ 2-3 દિવસ છે ને એ કામે આપણે એવા કામે આવેલા હોય એટલે આપણે બીજે ત્યાં તો ત્યાં જવાય નહીં. હા, એટલા માટે છે ને ભાઈ અહીં રહેતા અને મજા આવી ગયા આમ સુરતમાં એમ. તો આજ ખરીદી કરવાની છે ખાસ કરીને. બધા છે ને કન્ટિન્યુ બિના રહેજો એટલે ખબર પડશે હું ખરીદી કરીએ એમ. હા, અને બીજી ઘણી જગ્યાએ આવવાની છે, ભાઈબંધ દોસ્તારના ઘરે જવું, મજા આવશે. તો ભાઈ આપણા બેગ જો કમ્પ્લીટ થઈ ગયા છે. એક બેગ આવ્યા છે, એક બેગ છે, એક બેગ અહીંયા છે કે ના? નહીં તમે પહેરી લીધું. બોલો. હા, પણ આપણું નહીં, આપણું નથી. આવડાનું છે. એ લેતા હતા ભાઈ. તો ભાઈ જો હવે અમારે નીકળવાનું હોય છે. તો જો બેગને ઠેલાને એવું બધું તૈયાર કરી નાખ્યું. હાલો આવજો. આવશો ને? હા હાલો સાહેબ. અહીં રહેવું ને ભાગવું? સારું ભાઈ, હાલો તો હવે નીકળીએ. અમે પહેલાં છે ને ભાઈ એક ગાડી છે કે તે અહીંથી ને પહેલાં અમને મૂકી જાય, પછી આશુ નહીં બધાય તમે પછી વી આવજો. પહેલાં અમને મૂકી જાઓ. પેલા મૂકી દો તમે. સારું હાલો તો હવે ફટાફટ નીકળીએ. તો ભાઈ રક્ષામાં અત્યારે બેસી જશે અમે જાય છે. આશુ નહીં આવી ગઈ. હું તમને થોડી ઓળખું. ન ઓળખતા? નહીં. હું એ ન ઓળખતા. હું એને ઓળખતી. ભગવાન આવું છે તમારા ઘરે? નહીં નહીં એમાં ના આવું. તો ઓળખ રાખીએ યાર. નહીં નહીં એમાં ના આવું. રક્ષા ભેગા થઈ ગયા ફોન. સારું હાલો ભાઈ જો હવે રક્ષા નીકળી જઈએ અમારી ઓન ધ વે. કાં રહી કાં નહીં કે નક્કી નથી. એ વિશે ખબર પડે. તો ફાઇનલી હે ને ભાઈ આપણે જે મહેમાનની ઘેરે પૂગવાના હતા ને એના પૂગી જશે. ભદ્રેશભાઈને ઘેરે ભાઈ મજા આવી ગઈ. ડાયરેક્ટ સરપ્રાઈઝ આપી દીધી બધાને. ડાયરેક્ટ અહીંયા પૂગી ગયા. કેમ છે સોનલબેન? સારું? સારું, તમારે કેમ છે? બસ મજા મજા. રોકાઈ જવાનું છે તો પેલા ગઈ. 2 દી રોકાવાનું. 2 દી હું થાય? તો અઠવાડિયું. અઠવાડિયું રોકાય જાય એમાં હું ના. તો ઘરે સારું છે ને બધાને? બધાને મજા આવે. જે કામે આવ્યા છે કામ પૂરું થઈ ગયું? હા, પૂરું થઈ ગયું. પછી જ નીકળ્યા બધું બધે. આપણે એમ જ હોય ને, આપણે જે કાર્ય કરવા આવ્યા હોય એ પૂરું કરવાનું હોય. પૂરું થઈ ગયું તો અરવિંદભાઈની પાસે આંટો મારવા આવ્યા છે. આપણે બપોરે જમવાનું કરવાનું છે. જમવાનું કાંઈ બનાવવાનું નહીં? કાંઈ બનાવવું નહીં? તમારે ખાવું તો છે ને? નહીં ખાવું નહીં. ખાવું છે એ તો કીધા કરે. લે. રસોઈ બનાવવા મળી. હા હા, તો હાડીયું બનાવવાની છે પાછી હો. આમ જો કેટલી હાડીઓ ને આપણને એમ લાગે કે આપણે હાડીઓનું કારખાનું શરૂ કરી દીધું તમારા અહીંયા એવું લાગે. ફોનમાં આશુબેન લઈને આવ્યા ને અમને બહુ એટલે બહુ આનંદ છે હો. આશુને ને એને અહીંયા આવું હાટો મારવા. તો મેં કીધું હાલો દેખાડી આવું. આવવું જ પડે.
અમે આવશું તો દિવાળી આવશે ને એટલે તો હા. આશુબેન આવ્યા ને તો અમને એમ થઈ ગયું કે રૂપાબેન આવી ગયા છે તો એના બેન ને હા. પણ તમે જો મહેમાનને લઈને આવ્યા છો અરવિંદભાઈ આવે પછી એના સંબંધી આવે તો આપણે ડબલ સંબંધ વધે કે ન વધે? હા, વધે જ અમને છે ને. બહુ આનંદ છો, મજા આવી આશુબેન અરે ઘર જેવું હવે લાગ્યું. તો સોનલબેન ને એને અમારા ઘરે આવવું પડે ને. હવે તો આવું જ પડે ને ઈ તો બાજુ ઘણા છે સગા સંબંધી, તો ઈ બાજુ આવે તો રાતે નીકળી ન જવાય ને. હા હવે નો નીકળે ને હવે તો એ બાજુ જવું જ પડે ને એમ ન હાલે હવે કે હવે ના નથી જવું એમ ન હાલે હવે તો આવવું પડે બધાય આવશું. અરવિંદભાઈ ને ઈ ને અમે ને બધાય આપણે બધાય જાવ. અરવિંદભાઈ તમ તારે હા એમ અમે બધા આવશું હા, બધા અમે તો આવતા જ નહીં અઠવાડિયે ને અઠવાડિયે હોય હું કેસો રૂપા માસી જેવા લાગે પણ એના બેન જેવા ન લાગે. એના બેન છે. એવું નહીં હે સમજો બધી ત્રણ બેનો હે કે ત્રણ હરખ્યું છે બધી રીતે આમ સોની બેન ને આપણે આણકોર લઈ આવવા છે કા? હા તો જો ભાઈ જો બધા જો બેઠા છે અત્યારે કેમ છે તમને સારું ને સારું છે. ભાઈ કે અરવિંદભાઈ આવી ગયા ને બહુ અમને મજા આવી ગઈ. અમે આશુબેન આવી ગયા અમને બહુ મજા આવી ગઈ. એમ તે કે રૂપાબેન જ આવી ગયા. હા. એમ આશુબેન મજા છે ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને મજા? મજામાં છીએ હો. જો હવે ભાઈ. રોકાઈ જવાનું છે. હા અમારો છે જો અમે આવી ગયા છીએ. તમે રોકાઈ જાવ પછી જો અરવિંદભાઈ આવે કાજુ પનીરનું શાક કરશું હા ખાવું બધા. હા લ્યો. એવું નહીં સમજો આશુ હું અહીંયા કેટલી વાર રોકાઈ ગયો તો મારી ઘરે હજી કોઈ દિવસ રોકાણા નથી એટલે તમારે અહીં રોકાવું હોય તો મને કાંઈ વાંધો નહીં એટલે એ પ્રમાણે રોકાજો એમ તમારે ઘરે ક્યાંથી રોકાવા આવે એમ એટલે એટલું યાદ રાખજો એમ મારી ઘરે હજી જો રોકાવા નથી આવ્યા તો પછી તમારી ઘરે ક્યારે કેદી આવશે એટલે એટલો વિચાર કરી લેજો એમ પછી અરવિંદભાઈ તો આમંત્રણે દે છે આપણને લે. હા હું આમંત્રણ દેવા જ આવ્યો છું એવું છે? અહીંયા હા તો આપણે આમંત્રણ નું માની રાખશું લે. હા એમ કારણ કે ભાઈ હમણાં ભાઈના લગ્ન ની છે બેનના આશુબેનના અને ભરતભાઈના લગ્ન આવી ગયા છે તો મેં કીધું એને ભાઈ સ્પેશિયલ એને આમંત્રણ દેવા જ આવ્યો છું સ્પેશિયલ કહેતા જાવ કે આવવાનું છે એટલે આવવાનું જ છે બધાને હો બધાને આવવાનું પણ હું તમારે છે ને સણિયા સોળિયું મોકલી દઉં મારી બેનને પહેરવા. એમ નહીં મારે લઈને જ આવી લઈ જાય તો તમે ને પછી બાનું કાઢો કાંઈ અમે એકાદું પૂછશું તમને. હા આ આવશે અત્યંતા કા જાવું ને તારે? એને તો વેકેશન જ છે ત્યારે વેકેશન જ છે બધાને હા એટલે બધાને લઈને આવજો કે તમે ને દીદી જાવ કે હા. વેકેશન કરવા કે હું કે વાંધો ને જાય. હા માં દીકરી એ અમારી છોકરી બધી પાકું બધા આવજો ને પણ એમાં શું વાંધો હવે જોઈએ જેવો ટાઈમ પણ તમે આમંત્રણ દીધું એટલે માન રાખશું તમ તારે. હા એટલે આવું તો પડે જ તે અને આ હાડીઓનો ભાઈ તો અહીં ઢગલો કરી દીધેલ છે જો આમ તઈ હાડીઓ હા, એમ કે છે અરવિંદભાઈ બનાવશે. હા એમ કે આપણે હાડી બનાવવાની છે કે અરવિંદભાઈ બનાવવા લાગશે. વાસુબેન તો બનાવવા લાગશે. હા મને આવડે આશુને આવડે હો પાછું વાસુબેન તો બનાવશે. હા હાડી એટલા હો. નવા કારીગર હે ઈ હમણાંના તો જૂના કારીગર હું હમણાં હમણાં તમે છે ને તમારા પેલાના બ્લોગમાં જોયું હતું, ન જોયું હોય ને અરવિંદભાઈના બ્લોગમાં ખાસ જોયું છે, આશુબેનને મશીને આવડે છે, હા, આવડે છે. જોયું હતું વિડીયોમાં. હા બધું આવડે એટલે હે ને અહીંયા કામે રાખી રાખવા મેં હે બધું. સુરતમાં રહેલા હોય ને થોડુંક તો આવતું જ હોય નહીં મશીન આપતા હતા. જો ભાઈ જો હવે બધા જો અહીંયા બેઠા છે હંધાય હંધાય વાત ને એવું કરે છે ઘડીક વાર હવે કરીએ અમે થી અહીંયા બધા હે ને બહાર ભાઈ બેઠા છે એમ જો શું હે ભાઈ કોઈ વાતો કરવા જો નહીં. હે તમે થોડા ના પાડીએ હવે અમારું ઘર છે હવે નીકળો હા, એમાં તો આપણે નીકળી જાઓ. ન હોય કે ના બોલાવી લીધા. હા કેટલા દી રોકાવાનું છે ઈ કયો પેલા? અઠવાડિયું તો વાંધો નહીં. છે અહીંયા ગમેના બે ભાઈ હોય એટલે અમારું જ નહીં. હા અમારું એમ જ હોવું જોઈએ. જા જાય ના આ ઈ જ મજા આવે. હા એકબીજાને ભાઈ આમ જો બધા હળી મળીને આમ રહી હંધાય ભેગા થાય તો આપણે ઓળખાણ વધે અને ક્યારેક આવડાને પછી એ બાજુ જો ક્યારેક આવવું હોય તો એના અશોકના ઘેરે જઈએ આ પોતે તમારી ઘરે તો હવે કદાચ ઓછા આવશું હા પણ અહીંયા તો જાહુ. હા ત્યાં તો એવડા હગાવાલા બધા રહી કે એટલે ના લે આટો ના આટો મારવા જાય બાકી અમારે ઘરે નહીં આવે તમે અહીંયા આટો મારવા આવશું હા તો આટો મારવા તો આવો ને તમે એમ નહીં ક્યારે રોકાણા નહીં એટલે જ કહું. હા તો મારે આ વખતે આવું જ નહોતું તમે જો આ વખતે હમ. જ્યારે આવવાનું છે ને ફાઇનલ ન્યા તમારે નાખવાનું. એવું નહીં મારે છે ને આ વખતે એને ભાઈ આવવાનું જ નહોતું અહીંયા આટો મારવા આવું જ નહોતું પણ મેં કીધું આપણે બેનના ભાઈના લગ્ન તો મેં કીધું એને આમંત્રણ દેતા જઈ એ બાને મેં કીધું આટો મારતો એમ બાકી મારે છે ને અહીંયા આવવાનું જ નહોતું હું અહીંયા આવ્યા વિનાનો વિયો આવવાનો નહોતો પણ બસ વાળાને અહીંથી જો અહીંથી booking કરાવો હલવાનો હતો બસ વાળાને. હા રોકી રાખું. મેં કીધું જવા જ ન દઉં. તો જો ભાઈ જો એવું છે અહીંયા જો બધું કામકાજ હાલે છે હાડીનું ને એવું બધું કામકાજ ને એવું કરે તમે કરો હમ? હું? હા. હા? હમ. ના ના ને આવડતું આપણે મોબાઈલ ઘુમાડવાનું હા ઘુમાડવાનું કામ કરું. તમે શીખવાડ્યું કરું છું. હા ફેન્સી હીરામાં હમણાં તો લાગી ગયેલા છે કે ફેન્સી હીરા ફેન્સી બનાવે. હેરાન ના કરી લેતા હો ભાઈ. હકીકત હાઈટ નખવી દીધી. ફૂલ સમજો ભાઈ સમજો ફૂલ તે દિવસ ભાઈ આ લગ્ન કરીને એમાં આરામ છું જો આખો દી ભર્યો હોય તો કોઈ દી ને મળતા હીરા એ મળે ન તો ઝડપ નથી આવતી. ઠીક મંદિર નહીં ને પાછી મંદી છે થોડી ઘણી મંદી. કેવું આવે છે. હા. તમારે મંદિર છે કે કેમ છે મારે
ભરતપુર આરામ હારા મારું ને એ જે હુતા નથી અરવિંદભાઈ હે નાઈટમાંથી આવ્યા છે ને નાઇટમાં જાય હા તમારી વાટે જ ઉતા નથી મહેમાન આવે છે એટલે બહુ નીંદર આવતી હું અને અમારે જો ને એક ભાઈ હુઈ ગયો છે હા એ ગુજ્યા તો હા એમ ફોન કર્યો તો ને મારા બીજો એ આવે છે મોંઘેરો મહેમાન મારી ઘેરે એટલે અમારે હુવાય નહીં તો જો ભાઈ એવું બધું છે તો બધા બેઠા છે ભાઈ મજા આવી ગઈ ઘડીક વાર એને ભાઈ વાતો કરીએ હવે અને દેશી કરી તો ભાઈ એને ઘડીક વાર બેઠા ને ત્યાં તો બધું જમવાનું બને નહીં ગયું સોનલ બેન એને જોવો તો આ શું છે હાજર સોનલ બેન ઈ કઈ દેખાડે નહીં. શું દેખાડે એને? ખાઈ લેવાનું નહીં, ખાઈ એટલે ખાઈ લેવાનું આમ જોવો તો આમ જોવો તો ખમણ આમ થોડું હોય કે મેં ના પાડી છે કે પછી મઠો છે મસ્ત મસ્ત ઉનાળાનું હોય ઠંડુ હોય ને મારી આખી યુટ્યુબ ફેમિલી બધે જમવા આવી જવાલો. હવે આજ પછી નો આવું ક્યારે આવું મેં ના પાડી છે કે તમને કાંઈ બનાવતા નહીં એમ તમારે તો બેનના બેટાને ખાવું પડે. હા હા લ્યો ડબલ ખાવાનું. આ એન બેન તો આવેલા હે એના એ કઈ લે બેનના છે, પણ મારા બેનને તમારે ખાવાનું છે. મારા બેનના ભાગનું ના ના એવું કાંઈ નહીં આમ જોવો તો ભાઈ કેટલી વસ્તુ મઠો અને કાંઈ નથી કરવાનું. કેટલું પૂરી એને આમ જોવો તો હવે શાકપુરીમાં એટલે હે ને હવે હે ને બીજી વાર આપણે આવીએ ને એટલે આ બાજુ નહીં આવવાનું હવે આ કેસર બાજુ જ આવવાનું. આ બાજુ જ આવવાનું. નહીં નહીં હવે નહીં આવું હતી અમારી મહેમાનગતિમાં કંઈ ઘટે તમને તો જો. નહીં ને ઘટતો એટલે જ નહીં આવું ભાઈ આપણે તમે ગામડાની ઘોડે આપણે ના જેવી રીતે રહેતા હોય એવી રીતે અહીંયા રહેતા હોય ને તો મજા આવે પછી આવું હતું અહીંયા તકલીફ થોડી એવી ઉઠાવવાની હોય મામાને જાણે તો એક પૈકી ઘરે પૈકા નરવીનભાઈ, એક પૈકી ગમે નથી કાજુ-બદામનું શાક. લે લે તો એ આપણી માટે એટલું પડતું પણ મેં ઘરે તો કાંઈ નહોતું બનાવ્યું ને બહારથી લાવી નહીં તો ખવડાવ્યું હતું હાથનું જમાડવાનું બહુ મજા આવે. ના. તમે ક્યારેક આવો તો મારે મકાઈનું શાક બનાવો તો આ કહેતા હો, મકાઈ લેતો હું શાક હમ. તમે સાંજે ખોટી થઈ જાઓ મકાઈ નહીં 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 હવે નહીં આજ અમારે પાછું નીકળી જવાનું છે એમાંથી પાછું થોડી ખરીદી કરવા જવાની એટલે હે ને ભાઈ તો જમવાનું આપવા મીરા છે તો હવે હે ને ભાઈ જમવા બેસી જાય તો ભાઈ જો મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે જો તો કેટલી બધી વસ્તુ છે આજ પછી ભદ્રેશભાઈ ઘેર આવવાનું બંધ કેન્સલ કેમ ઓછું પડે હે? ઓછું પડે એટલે જ તે કેમ છે રમભાઈ સારું ને મજા કયો છો આજ હા. ફોન આવ્યો ઈ કે આવ્યા સૈદુલભાઈ ની મેં કીધું હાલો મળી જાય સૈદુલભાઈ ને તારો જમવાનો મેળ આવી તમે એકલા હું એકલો બે એકલા જ્યાં મળે ત્યાં ખાઈ લેવાનું હા ભાઈ, તાત્કાલિકમાં શું છે એટલે જેવું હા આ તો હા પણ આ તો જેવું તેવું જ કહેવાય હાવ જેવું તેવું કહેવાય ભાઈ એને તાત્કાલિક કરે એવું તો હું કરું હા ભાઈ આ જેવું તેવું જ કહેવાય કારામભાઈ Accept હા કરાય ને. બધાથી બધી જેવું તેવું તે હા અમને સમજો આ સમજો અમારે હે કે અમારે પેલા ગામડે તો પાછું સમજો હાઈ ફાઈ હોય કે એટલે અમને સમજો જેવું તેવું જ લાગે હા. હવે આજ પછી કે ભાઈ અત્યારે તો હું ખાઈ લઉં પણ આજ પછી હવે હે ને ડબલ કેન્સલ હવે કેન્સલ હવે પૂરું હા અશોક લા છોકરા ખવડાવે તો હું કરું? હવે રે હા આવડે નહીં ખવડાવે તો બધાને હા આપણે છોકરા તો કવરાવે ને. હા. રામભાઈને લાગી ભૂખ બહુ હો. ભૂખ લાગી હા, એને ભૂખ લાગે વાર, એને જમવાનો time હોય એટલે તમારી રહીએ કે નહીં? હા એમ એ વાત બી ભાઈ હા ભાઈ જો યાર, તમે ready છે ને? બસ આમ જો આમાં કઈ ઘટે એમ છે રેડી છે એમ છે શાક છે ભાઈ એમ જો બધે તો ભાઈ બેસી જાય જમવા હારો હલો હવે ખાઈ લઈએ તો ભાઈ હે ને આપણે તો ખાઈ લીધું પણ આવડાને હવે જમાડવો તો પડશે તે બધાને આમ જો આમ બરોબર છે ને હા તો બાકી હતા તમે ઊભા રહેજો અમે ખાઈ હા દેવા આવ્યો હું આમ જો આમ દેવા આવ્યો આમ જો કઈ ખાવું હોય તો કહેજો મઠો ઘટે ઊભા રહો નહીં આ આપ્યો ને બીજી વાર કાંઈ નહીં હો, પહેલી વાર છે મેં કાં દીધું એક વાર મેં એક વાર દીધો ખાધો ને આગળ બીજી વાર આપ્યો મેં ને દીધો ભાઈ એક વાર તમે હું આવી ગયું બધું નહીં નહીં એમ ન હાલે ને તો જો ભાઈ બધા તો બેસી જાય જમવા એ બધું સોનલ બેન નહીં બધા અરવિંદભાઈ હે ને તેને કરવાય ખબર આપણને કેરી ના કેરીના થાય આંખણા. તમે બનાવી નહીં ખાવી અમારે તો ના કેરી આવી નહીં થાય આ તાજા તાજા બને થોડા ખાવા ખાલી એમ ઠેક, હમ. બધાને ખબર હોય, ચીપકી નહીં ખાવા હું આશું કેમ છે આપશે સારું છે અમારે તો આપશે એકદમ તમારે કેમ છે અમારે સારું જ હોય ને તમે ભાળી ગયા હતા ઓછું ખાતા હો પાછા બોલાવાનું હશે આ મઠો હોય પછી ઓછો ખાતો હોય એમ જમીન આવ્યો ખાવા બેઠા તો બહુ ખાડા ને ભૂખ્યું રહેવું. હા હા પૂરો ખાઈ લેતો ભાઈ જો બધા તો મસ્ત જમવા બેસી જાય અને અમારી વચ્ચે છે ને ભાઈ એક બીજા યુટ્યુબરે આવી જાય છે અત્યારે કેમ છે સારું સારું હો ભાઈ જય શ્રી હા કૃષ્ણ. ને તમે જમવા આવો તો સારું લાગે હાલો અમારે યારે અમે જમી લીધા બીજી ફેર હાલો નહીં નહીં હવે નહીં હવે પણ સામે એમ જ નહીં કાંઈ હા પૂરું થઈ ગયું જમવું નથી ભાવતું હાલો વાહ એ કેમ સારું સારું તમે બધા જમી લો હવે હા ટાટા બાય બાય